આજે આપણે બનાવીશું સમોસા અને સમોસા બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટેકા લઈ લીધા છે અને તેને મેશરની મદદથી મેશ કરી લીધા છે. તો બટેકાના મસાલાને આપણે સાઈડમાં જવા દઈશું અને અહીંયા એક મોટું બાઉલ લઈ લીધું છે અને તેમાં આપણે 500 ગ્રામ જેટલો મેંદો છે તે સાળીને લઈ લેવાનો છે. તો મેંદાને મેં અહીંયા સરસ રીતે સાળી લીધો છે. જોકે આમ તો સારો જ છે પણ આપણે સાળીને લીધો હોય તો વધારે સારું. તો તેમાં આપણે ગરમ કરેલું ઘી નાખીશું અને તેની સાથે આપણે થોડું તેલ પણ ઉમેરીશું. જો તમારી પાસે ઘી ન હોય તો તમે તેલ પણ ઉમેરી શકો છો. 1 ચપટી જેટલા સોડા લઈ લીધા છે મેં, સ્વાદ પ્રમાણે મીઠું અને તેની સાથે થોડો અજમો હાથમાં મસળીને તે પણ ઉમેરી દઈશું. તો આ બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે જોઈશું કે આપણું મુઠ્ઠી પડતું મોણ રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આપણે મુઠ્ઠી વાળીએ તો તેની સરસ એવી મુઠ્ઠી વળી જાય છે લોટની. તો હવે આપણે થોડું થોડું પાણી ઉમેરી અને સરસ રીતે આપણે લોટ બાંધી લઈશું અને લોટને આપણે તેલવાળો કરી અને સાઈડમાં ઢાંકીને મૂકી દઈશું થોડી વાર માટે. વઘાર્યું લેવાનું છે. તો આપણે વઘાર્યામાં 2 પાવડા જેટલું તેલ ઉમેરવાનું છે. આપણે બહુ વધારે ગરમ મસાલાવાળું નથી ખાતા એટલે સિમ્પલ રીતે આપણે તેનો વઘાર કરવાનો છે. તો આપણે ગેસ ઓન કરી દઈશું અને તેલને ગરમ થવા રાખી દઈશું. તો અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું, 1 ચમચી જેટલું વઘાણી ઉમેરીશું અને થોડા લીલા મરચાંના ટુકડા ઉમેરી દઈશું. અને આ વઘારને આપણે આ બટેકાના માવામાં ઉમેરી દેવાનો છે. ત્યાર પછી આપણે તેમાં મસાલા ઉમેરવાના છે. આપણે એકદમ સિમ્પલ રીતે સમોસા બનાવીએ છીએ એટલે વધારે તીખા અને ગરમ મસાલા નહીં ઉમેરીએ. તો અડધી ચમચી જેટલા સૂકા ધાણા ઉમેર્યા છે, લીલા મરચું જે અમે સૂકા મરચાં આવે ને તેનો ઝીણો ભૂકો કરીને તે ઉમેર્યો છે, ચીલી ફ્લેક્સ અને હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને તેની સાથે 2 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે. ત્યાર પછી આપણે 1 અડધું લીંબુ નીચોવી દેવાનું છે. તો મેં અહીંયા અડધું લીંબુ નીચોવી દીધું છે જેથી કરીને આપણો મસાલો સરસ રીતે ખાટો મીઠો થઈ જાય. અને સાથે થોડા કાપેલા ધાણા નાખી દઈશું. ત્યાર પછી આપણે તેમાં જે આપણે આ બાફીને લીલા વટાણા રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે. અડધી વાટકી જેટલા છે અને આ બધું ઉમેરી અને આ મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. તો આપણો બટેકાનો મસાલો રેડી થઈ ગયો છે. તો હવે આપણે તેને સાઈડમાં જવા દઈશું. ત્યાર પછી આપણે જે આ મેંદાનો લોટ બાંધીને રાખ્યો તો તે લઈ લેવાનો છે અને તેની સાથે આપણે એક વેણું અને પાટલી લેવાનું છે. તો તેની ઉપર આપણે સરસ એવી રોટલી વણી લેવાની છે. પણ હા, રોટલી વણતા પહેલાં આપણે જે આ લોટ હતો તે સારી રીતે મસળી લેવાનો છે. ત્યાર પછી આપણે તેમાં 1 રોટલીનો લુવો કાપવાનો છે. તો આપણે બહુ વધારે મોટી રોટલી નથી વણવાની અને વધારે નાની પણ નહીં. તો મેં કંઈક આવી રીતના ગોળ રોટલીનો લુવો કરી લીધો છે અને પાટલી ઉપર રાખી દીધો છે. તો આને આપણે એકદમ ગોળ રોટલી નથી વણવાની, લાંબી રોટલી વણવાની છે જેથી કરીને આપણે સમોસાનો આકાર સરસ રીતે આપી શકીએ. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લાંબી રોટલી વણી લીધી છે અને તેને વચ્ચેથી કટ કરી લીધી છે. તો રોટલીનો એક ભાગ આપણે ઉઠાવી લઈશું.
તમે જોઈ શકો છો કે મેં અહીંયા રોટલીનો એક ભાગ ઉઠાવી લીધો છે અને તેને વચ્ચેથી ડિવાઈડ કરી અને સરસ રીતે સમોસાનો આકાર આપી દીધો છે. અને તેનો સમોસાનો આકાર આપી અને સરસ રીતે ચિપકાવી દેવાનો છે, જેથી કરીને તળતી વખતે આપણે તેમાં તેલ ન જતું રહે. અને તેની બધી બાજુ કિનારી કિનારી દબાવતું જવાનું છે. તો મેં અહીંયા સરસ રીતે બધી કિનારી દબી અને બટેકાનો મસાલો આપણે જે બનાવ્યો છે તે ચમચીની મદદથી આપણે ભરી લેવાનો છે. તો સરસ રીતે મેં અહીંયા બટેકાનો મસાલો ભરી લીધો છે અને ચમચીની મદદથી આપણે તેને દબાવતું જવાનું છે. ત્યાર પછી તેની બંને સાઈડ જે કિનારીઓ છે સામે સામે દબી દેવાની છે અને ચિપકાવી દેવાની છે. તો ધીમે ધીમે બંને કિનારી દબાવતું જવાનું છે અને જ્યારે વચ્ચે તમે ત્યાં પોગો એટલે જોઈ શકો છો તમે તેનો ખૂણો થોડોક વચ્ચેથી વાળી અને સમોસાનો આકાર આપણે આપી દેવાનો છે. તો આપણે આ સરસ રીતે સમોસા બનીને રેડી થઈ ગયા છે. તો આવી જ રીતના આપણે બધા સમોસા વણી લેવાના છે અને ભરી પણ લેવાના છે. તો એક તો સમોસું મેં આવી રીતના ભરી લીધું અને બીજું સમોસું પણ આપણે ભરી લેવાનું છે. બજારમાં તો સમોસા તમે ખૂબ જ ખાધા હશે, પણ એકવાર ઘરે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરો. કારણ કે ઘણા સમયથી સમોસા ખાવાનું મન હતું, પણ બહારનું તેલ જોઈ અને સમોસા ખાવાનું મન અટકી જતું હતું. તો થયું કે આજે ઘરે જ બનાવી અને સરસ રીતે ચોખ્ખા તેલમાં સમોસા તળી નાખીએ. તો આપણા બધા સમોસા ભરાઈ અને રેડી થઈ ગયા છે. તો મેં અહીંયા બધા સમોસા ભરીને રેડી કરી લીધા છે. પહેલી વાર આવી રીતના સમોસા બનાવ્યા છે અને ટ્રાય કર્યા છે. તો પહેલી વારમાં સરસ રીતે બન્યા છે. તો હવે આપણે ગેસ ઓન કરી દઈશું અને એક બાઉલ રાખી દઈશું. તો તેમાં આપણે તળવા માટે તેલ રાખી દઈશું અને તેલને આપણે ગરમ થવા દઈશું. તો થોડો મેં આ રોટલીનો ટુકડો લઈ લીધો છે અને તેલમાં ઉમેર્યો છે. તમે જોઈ શકો છો તો તે તળાઈને ઉપર આવી ગયો છે. તો હવે આપણે 4 થી 5 સમોસા ઉમેરવાના છે, વધારે નથી ઉમેરવાના. તો મેં અહીંયા 5 સમોસા ઉમેરી દીધા છે અને તેને એકદમ ધીમા ગેસ ઉપર જ તળવાના છે. ગેસ ફૂલ નથી રાખવાનો, નહીંતર તમારા સમોસા અંદરથી કાચા રહેશે. અને થોડી વાર આપણે સમોસાને હલાવવાના પણ નથી. થોડા બ્રાઉન રંગના થાય એટલે તેને આપણે પલટાવી લેવાના છે. તો ઉપર નીચે પલટાવ્યા પછી આપણે તેને થોડી વાર માટે હજી તળાવવા દઈશું. તો આપણા સમોસા તળાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે તેને કાઢી લઈશું. તો એકદમ ક્રિસ્પી સમોસા બનીને રેડી થઈ ગયા છે. તો મેં અહીંયા બધા સમોસા કાઢી લીધા છે. તમે જોઈ શકો છો તેલ પણ નથી ચડ્યું. ઘણીવાર તમે જુઓ ને તો સમોસામાં તેલ ચડી જાય, પણ આમાં નથી ચડ્યું. તો આવી જ રીતના આપણે ફરીથી બીજા સમોસા તળાવવા રાખી દઈશું. તો મેં અહીંયા ફરીથી 4 થી 5 સમોસા તેલમાં ઉમેરી દીધા છે અને તેને પણ આપણે ધીમો ગેસ રાખી અને તેલમાં તળાવવા દેવાના છે. તો આપણા સમોસા અહીંયા સરસ રીતે તળાઈને રેડી થઈ ગયા છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા સમોસા અહીંયા બન્યા છે. તો તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો સમોસા બનાવવાનું. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે આ સમોસા કાઢી લીધા છે. તો હવે આપણે
ગરમા ગરમ સમોસાને સર્વ કરીશું. તો એ મેં અહીંયા એક ડીશમાં તળેલા સમોસા અને ચટણી અને મરચાં લઈ લીધા છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.